ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એના ઉપર ચર્ચા કરી ગયા. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 8.2 આના ઉપર ડિસ્કશન કરીએ. 8.2ની અંદર આપણને એક સમબાજુ ત્રિકોણ આપેલો છે. ચલો પહેલાં આપણે એક ત્રિકોણને અહીંયા રિપ્રેઝેન્ટ કરી દઈએ. આપણી પાસે અહીંયા એક સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર અને દરેક શિરોબિંદુ પર, એટલે અહીંયા આપણી પાસે 3 શિરોબિંદુ છે, એના ઉપર દરેક ઉપર એક એક એમ દળનું કણ છે. ચલો અહીંયા એમ, એમ અને એમ. ત્રિકોણના મધ્ય કેન્દ્ર જી પર મૂકેલા 2m. હવે આપણને ખબર છે કે આનું મધ્ય કેન્દ્ર હંમેશા ક્યાંથી પસાર થાય? તો મધ્યગા ઉપરથી. એટલે આપણે અહીંયા પહેલાં આપણે મધ્યગા એક દોરી લઈએ. અને અહીંયા દોરી દઈએ. ચલો આપણી પાસે 3 મધ્યગાઓ જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાં આપણને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મળી જાય. એટલે આ મધ્ય કેન્દ્ર જી છે. અહીંયા જે કણ છે એ 2m દળનું છે. પ્રશ્ન એ પૂછાયો કે તેના પર કેટલું બળ લાગશે. અહીંયા આપણને આ એ શિરોબિંદુ છે, આ બી અને આ સી. ચલો ઓકે, આપણે અંદર જોઈ લઈએ કે અંદર એ લોકોએ બિંદુઓ કઈ રીતે આપેલા છે. ઓકે, એ બી સી. ચલો આ રીતે જ આપેલા છે. હવે આપણને પહેલો ક્વેશ્ચન એ પૂછાયો કે બીજું અહીંયા આપણને એજી, બીજી અને સીજી એ 1 મીટર આપી દીધા છે. એટલે આપણે હવે એની કોઈ ગણતરી કરવાની નથી. એટલે અહીંયા એજી બરાબર બીજી બરાબર સીજી બરાબર 1 મીટર. ચલો હવે અહીંયા આપણે પહેલાં એક્સ એક્સિસ અને વાય એક્સિસને ધારી લઈએ. અહીંયા ધારો કે આપણી આ એક્સ એક્સિસ છે અને આ જે છે એ આપણી વાય એક્સિસ છે. ચલો કમ્પ્લીટ. કેમ કે આપણે જ્યારે બળની વાત આવશે ત્યારે આપણે સદિશને રિપ્રેઝેન્ટ કરવાનો થશે. હવે આપણે 2m ઉપરનું બળ શોધવાનું છે. તો 2m ઉપર એને કારણે લાગતું બળ તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા આ જે બળ છે એ આકર્ષી પ્રકારનું બળ છે. એટલે આનું બળ ક્યાં લાગશે? તો ઉપર તરફ. ચલો આપણે જે પરિણામી બળ છે એને અહીંયા આ ડિરેક્શનમાં, આ થઈ ગયું એફ જી એ, મતલબ કે જી ઉપર એને કારણે બળ. હવે આપણે જોઈ શકીએ કે સર અહીંયા એફ જી એ કેટલું હશે? તો આપણે જો એને કેલ્ક્યુલેટ કરીએ તો એફ જી એ બરાબર એક તો મૂલ્ય હંમેશા કેટલું હોય? જી m1 m2 અપોન r સ્ક્વેર એટલે એજીનો વર્ગ ઇન્ટુ
તેની દિશામાંનો એકમ સદિશ. તો આપણને ખબર સર આ ધન વાય દિશા છે એટલે ત્યાં શું આવશે? જે કેપ. એટલે આપણને જવાબ શું મળશે? 2g m² જે કેપ. કેમ કે નીચે એજી સ્ક્વેર શું થશે? 1². ચલો એટલે ફાઇનલ આન્સર 2g m² જે કેપ. એફ જી આપણી પાસે આવી ગયો. હવે વાત કરીએ એફ જીબી. તો આપણે જાણીએ છીએ સર એફ જીબી તો આ દિશામાં લાગશે. ક્લિયર? આ થઈ ગયું એફ જીબી. ચલો તમે આમ જોવા જાઓ તો અહીંયા પહેલાં તો આપણને ખબર હોય કે સર આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ જે ખૂણો હોય એ 60નો હોય, આખો ખૂણો. એટલે અડધો ખૂણો કેટલાનો થાય? 30નો. જો આ 30નો હોય તો અહીંયા પણ આ ખૂણો કેટલાનો થાય? 30નો. ચલો 30ના ખૂણા ઉપર આપણને એક્સ અક્ષ જોડેનો જ ખૂણો લેવાનો. તો હવે આપણને આના બે ઘટક મળે. એ કોસ થીટા એટલે કોસ થીટા આઈ કેપ અને સાઇન થીટા જે કેપ. ચલો ઓકે. તો અહીંયા જો બીજું બળ આપણે કેલ્ક્યુલેશનમાં લઈએ તો એફ જીબી પહેલાં મૂલ્ય તો જી એમ 2m અપોન બીજી હોલ સ્ક્વેર ઇન્ટુ હવે અહીંયા જે વેલ્યુ આવશે એ કઈ આવશે? તો cos 30 આઈ કેપ સાઇન 30 જે કેપ. હવે વાત થાય છે કયું ચરણ છે? તો તમે જોઈ શકો સર એ ત્રીજા ચરણની અંદર એટલે બંને માઇનસ. એટલે હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને આવી વેલ્યુ મળે -2gm² અપોન 1² માઇનસ આપણે બહાર લઈ લીધું cos 30 √3/2 આઈ કેપ પ્લસ 1/2 જે કેપ. ચલો હવે આપણે ત્રીજું બળ લઈએ. તો આપણે જાણીએ સર ત્રીજું બળ આ દિશામાં લાગશે. આ ત્રીજું બળ થયું કયું? એફ જીસી. આ પણ ખૂણો કેટલાનો હશે? 30નો. ચલો ત્યાં પણ આપણે ઘટકો આ રીતે જો પાડી દઈએ તો એફ જીસી બરાબર GM 2m અપોન CG². હવે જો એ વેલ્યુની કાઉન્ટ કરીએ તો ફરીથી cos 30 આઈ કેપ cos 30 જે કેપ. પહેલાં તો આપણે લખી જ નાખીએ cos 30 આઈ કેપ sin 30 જે કેપ. હવે વાત કરીએ તો કયું ચરણ છે? ચોથું. ચોથા ચરણમાં cos ધન હોય અને સાઇન ઋણ હોય એટલે માઇનસ પ્લસ. તો વેલ્યુ અહીંયા આપણને અગેન સીજી અહીંયા 1 છે એટલે 2gm² માઇનસ √3/2 આઈ કેપ પ્લસ કોસ ધન હોય અને સાઇન ઋણ હોય. ચોથું ચરણ છે એટલે આ માઇનસ આવશે પ્લસ 1/2 જે કેપ. ચલો કે અહીંયા આપણે જે નિશાની છે આ નિશાની ઉપર ખાસ ધ્યાન આપજો. હવે આપણે બધાનો સદિશ સરળ કરવા માટે પરિણામી બળ એફ બરાબર અથવા એફ જી બરાબર એફ જીએ પ્લસ એફ જીબી પ્લસ એફ જીસી. ચલો બધાની વેલ્યુ મૂકો તો તમે જોઈ શકો સર 2gm² કોમન છે, બધા બહાર લઈ લો. હવે જે બાકીની વેલ્યુ છે લખી નાખો. તો આમાં શું બાકી રહેશે? જે કેપ. બીજામાં શું બાકી રહેશે? માઇનસ √3 આઈ કેપ √3/2 આઈ કેપ માઇનસ 1/2 જે કેપ. ત્રીજામાં શું બાકી રહેશે? પ્લસ √3/2 આઈ કેપ માઇનસ 1/2 જે કેપ. અને હવે તમે અહીંયા જોઈ શકો કે સર 2gm²
આ √3/2 આઈ કેપ માઇનસ અને પ્લસ કેન્સલ થઈ જાય, -1/2 જે કેપ, -1/2 જે કેપ, માઇનસ જે કેપ અને આ પ્લસ જે કેપ, એટલે એ પણ કેન્સલ થઈ જાય, એટલે ઇન્ટુ 0, એટલે આપણને વેલ્યુ કેટલી મળશે? 0. તો અહીંયા જે પરિણામી બળ આવશે એ 0 થઈ જશે. ચલો એમાં આપણને બીજો એક પ્રશ્ન પૂછેલો છે. બીજો પ્રશ્ન એવો છે કે જો શિરોબિંદુ એ પરનું દળ બમણું કરવામાં આવે તો ખાલી આપણને ખબર છે કે સર એ ઉપરનું જે બળ હશે એ બમણું થઈ જશે, એટલે 2gm² છે એની જગ્યાએ શું થઈ જશે? 4gm². તો આપણે જે અહીંયા જોયું કે સર અહીંયા સાઇન ઘટક તો એકબીજાની અસર નાબૂદ કરશે, સમિતિ પરથી આપણે કહી શકશું. તો અહીંયા જે રિમેઇનિંગ ઘટક છે, કેમ કે એક્સ ઘટક તો આઈ કેપ વાળો ઘટક તો નાબૂદ થઈ જશે. હવે વાય કેપ એટલે કે વાય અક્ષ પરનો એટલે કે જે કેપ વાળો જે ઘટક છે એનું પરિણામે આપણને મળશે. એટલે બીજા કેસમાં સમિતિ પરથી, કેમ કે આના આ જ બળ મળશે, ફરીથી ગણતરી કરવાની જરૂર નથી. બળનો એક્સ ઘટક નાબૂદ થશે અને વાય ઘટક બાકી રહેશે. હવે કેટલો બાકી રહેશે? તો આપણે સિમ્પલ વાય ઘટકનું સિમ્પ્લિફિકેશન કરીએ તો પરિણામી બળ, તો અહીંયા વાય ઘટક કેટલો થશે? તો 4gm², કેમ કે બમણું થઈ ગયું એમ, એટલે જે 2m છે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે, 2m × 2m એટલે 4m² થઈ જશે. એટલે અહીંયા 4gm² જે કેપ. બીજા કેસમાં તો એનું એ જ રહેશે, એટલે 2gm² જે કેપ. એટલે આપણને જવાબ મળશે 2gm² જે કેપ. આ આપણું પરિણામી બળ થયું બીજા કેસમાં. તો બીજામાં આપણને આટલું પરિણામી બળ મળશે. ચલો ઓકે. તો આ પોઈન્ટને આપણે કેલ્ક્યુલેશનને આ રીતે આમાં સમજી લેવાનું છે. બીજું એક પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચ હોય અને તેની બહારના દરેક બિંદુવત દળ વચ્ચેનું ગુરુત્વ બળ, તો એ વખતે કવચનું સમગ્ર દળ જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તેવી રીતે જો આપણે ગણતરી કરીએ તો એનાથી મળતા બળ જેટલું જ અહીંયા મળે છે. તો આ પોઈન્ટને ખાલી આપણે જ્યારે ગોળીય કવચ એવા અથવા પોલા ગોળાની વાત આવે ત્યારે આપણે ગણતરીમાં એને લઈ શકીએ. અને બીજું કે નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે તેની અંદર રહેલા બિંદુવત દળ પર લાગતું ગુરુત્વ બળ હંમેશા શૂન્ય હોય. આ પોઈન્ટને પણ દરેક નોંધી રાખશો. નિયમિત ઘનતા ધરાવતી પોલી ગોળાકાર કવચને લીધે તેની અંદર દરેક બિંદુવત દળ પર લાગતું ગુરુત્વ બળ હંમેશા શૂન્ય હોય. ચલો ક્લિયર. તો આ બંને પોઈન્ટ્સને તમારે ખાલી સમજવાના છે, યાદ રાખવાના છે. ચલો ઓકે. હવે આપણે બીજી એક થિયરી ઉપર જઈએ છીએ. ક્વેશ્ચન આ રીતે પૂછાય છે કે ગુરુત્વાકર્ષી અચળાંકનું મૂલ્ય મેળવો. અહીંયા તમે જોવા જાઓ તો આ એની પ્રાયોગિક રચના છે. નોર્મલી આને પ્રયોગશાળાની અંદર આનો ઉપયોગ કરી શકાય છે અને પ્રયોગ પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય લઈ શકાય છે. અને સૌ પ્રથમ હેનરી કેવેન્ડિશે રજૂઆત કરેલી. હેનરી કેવેન્ડિશે આને નોર્મલી એને પ્રાયોગિક રીતે એ મૂલ્ય મેળવવા પ્રયત્ન કરેલો. અને અહીંયા ડાયાગ્રામમાં આપણને હેનરી કેવેન્ડિશની જે પ્રાયોગિક રચના છે એની આકૃતિ આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે S1 S2 એ બે મોટા ગોળાઓ છે. અહીંયા તમે જોઈ શકો, એક આ ગોળો છે અને બીજો આ ગોળો છે. S1 S2 એ બે મોટા ગોળાઓ છે અને જોડે બે બિંદુવત ગોળાઓ લીધેલા છે, જે કોઈ એક L લંબાઈનો આપણે અહીંયા એક સળિયો લીધેલો છે. યાદ રાખજો, અહીંયા જે સળિયો છે એ સળિયો આમ જોવા જઈએ તો દળ રહિત સળિયો છે. વાસ્તવમાં આવું હોતું નથી, પણ દળ રહિત સળિયાને અહીંયા આપણે ધ્યાનમાં લીધેલો છે. ઓકે. સળિયાની લંબાઈ કેટલી છે? તો L લંબાઈ છે. આવો આપણે એક અહીંયા સળિયો ગોઠવેલો છે. અહીંયા જે A અને B બિંદુ પર આપણે બે બિંદુવત દળ સ્મોલ m મૂકેલા છે.
ચલો ક્લિયર. તો આપણી પાસે અહીંયા બે બિંદુવત દળને રિપ્રેઝેન્ટ કરેલા છે. હવે આપણે જાણીએ છીએ કે S1 જો આ સાઈડ અહીંયા ગોઠવ્યું હોય તો S1ને કારણે એ બિંદુ પર આકર્ષી બળ લાગશે અને એ બિંદુની કમ્પેરમાં S1 બહુ જ મોટો છે એટલે નોર્મલી એ બિંદુવાળું જે દળ છે કઈ બાજુ ગતિ કરશે? S1 તરફ આકર્ષાશે. એટલે અને એ જ વખતે S2 પર જે કહીએ કે તરફ બી જે કણ છે એ આકર્ષાશે અને એના કારણે આની ગતિ આમ થશે, આની ગતિ આમ થશે અને આના કારણે એની ઉપર શું જનરેટ થશે? ટોર્ક જનરેટ થશે. મતલબ કે અહીંયા એ અને બી પર બળો લાગશે. અહીં આપણે જોવા જઈએ તો કણ એ ઉપર લાગતું બળ બરાબર. હવે આપણે જાણીએ છીએ કે જો આપણે S1 અને એ વચ્ચેનું અંતર સ્મોલ ડી લઈએ તો ગુરુત્વાકર્ષી બળ જ લાગશે ત્યાં. તો એ ગુરુત્વાકર્ષી બળ હશે અને આ બળ કેટલું હોય? તો જી કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર, આટલું એના ઉપર બળ લાગશે. ચલો તો અહીંયા અને આટલું જ બળ કણ બી પર લાગશે તો આનું આ જ બળ કણ બી પર પણ લાગશે. હા, બંનેની દિશા કેવી હશે? વિરોધક. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કણ એ અને કણ બી પર સમાન મૂલ્યના તથા પરસ્પર વિરોધી એક રેખસ્થ ના હોય તેવા બળ લાગે છે. અને આપણે જાણીએ છીએ કે આને શું કહેવાય? બળયુગ્મ. અને આવા બળની જોડને કારણે આથી સળિયામાં ટોર્ક ઉદ્ભવશે. હવે આપણે જાણીએ છીએ કે સળિયામાં ઉદ્ભવતું ટોર્ક એટલે અહીંયા ઉદ્ભવતું ટોર્ક બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબ અંતર. આનાથી એને શોધી શકાય. તો બેમાંથી એકનું મૂલ્ય આપણી પાસે છે જ, જી કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર ઇન્ટુ બે બળો વચ્ચેનું અંતર એટલે સળિયાની લંબાઈ L. ચલો આ ઉદ્ભવતું ટોર્ક થઈ ગયું. હવે આપણે જોઈએ છીએ કે આ સળિયાને આપણે એક દોરીથી બાંધેલો છે. આ દોરી છે તો આપણે કહી શકીએ કે સળિયો વર્તુળાકાર ભ્રમણ કરતા તેની જોડે બાંધેલ દોરીમાં વળ ચડશે. વળ એટલે એ ગોળ ફરશે એટલે એના ઉપર આંટા ચડશે, વળ ચડશે, જેના કારણે દોરીમાં પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવશે. આપણે જાણીએ છીએ કે દોરીને જો આપણે તમે ગોળ 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 વળ ચઢાવતા જાઓ પછી હાથ લઈ લો તો તરત જ વળ ધીમે ધીમે ખુલી જશે. મતલબ કે એની ઉપર શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક. અને નોર્મલી આ પુનઃસ્થાપક ટોર્ક એ ચઢાયેલા વળની સંખ્યા પર આધાર રાખે અથવા તમે કેટલું વળ ચઢાવ્યું. વળ એટલે ઇનડાયરેક્ટલી ખૂણો. તો જો અહીંયા માટે અહીં આ ટોર્ક એ ચઢેલ વળના સમપ્રમાણમાં હોય જ્યાં ફાઈ એ ચઢાવેલ વળ છે, બીજી ભાષામાં કહીએ તો ખૂણો.
માટે ટોર્ક બરાબર K5, જ્યાં K સપ્રમાણતાનો અચળાંક. ચલો આ રિઝલ્ટ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી GMM upon D square into L બરાબર K5 અને માટે G બરાબર K5 D square upon MML. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પ્રાયોગિક મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા તમે જુઓ છો કે એ વેલ્યુ, અહીંયા એ લોકોએ કેની જગ્યાએ ટોર્ક યુઝ કરેલું છે. આપણે ટોર્ક નથી યુઝ કરવાનું, કેમ કે ટોર્ક ઓલરેડી આપણને ખબર છે કે સર એ તો આપણે ટોર્ક માટે જ યુઝ કરીએ છીએ. એટલે આપણે અહીંયા ટોર્ક થીટાને લગતા આપણે શું લખ્યું છે K5, જ્યાં આપણે ફાઈને ધ્યાનમાં લીધેલું છે, બરાબર. અને આ રીતે જીનું માપન આનાથી કેલ્ક્યુલેટ કરી શકાય. ચલો કે તો આ થઈ ગયું જીના માપનની પ્રાયોગિક રજૂઆત. હવે જે આપણે વાત કરવી છે કે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. આમ તો નોર્મલી આપણે જાણીએ છીએ કે ભાઈ ગુરુત્વ પ્રવેગને આપણે શેનાથી કાઉન્ટ કરીએ છીએ? તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો આપણને ખબર છે કે સર ગુરુત્વ પ્રવેગ GE બરાબર GME અપોન RE સ્ક્વેર. આ આપણો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે. અને આ ફોર્મ્યુલા તો આપણે ઓલરેડી આગળ પણ સ્ટડી કરતા આવ્યા છીએ. હવે આપણે બે અલગ અલગ કન્ડિશન ધારીએ કે જો બિંદુ પૃથ્વીની સપાટીથી ઉપર છે તો શું થાય, અને જો બિંદુ પૃથ્વીની સપાટીની અંદર છે તો શું થાય. એટલે આપણે બે બિંદુ પર ગુરુત્વ પ્રવેગની વાત કરીએ. ચલો પહેલાં આપણે લઈએ પૃથ્વીની સપાટીની અંદર, ધારો કે બિંદુ છે. તો અહીંયા તમે સાઈડમાં મેં ડાયાગ્રામ રાખેલો છે. પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ. ચલો કે તો આકૃતિની અંદર આપણે એક કેન્દ્રથી R અંતરે એક બિંદુ P આપેલું છે, અથવા આપણે કહીએ કે પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ એક બિંદુ P આપેલું છે. તો તમે જોઈ શકો છો કે હા સર એ બિંદુ P અહીંયા એ લોકોએ રિપ્રેઝેન્ટ કરેલું છે. તો બિંદુ P આ રહ્યું. P પૃથ્વીની સપાટીથી D જેટલું અંતર છે. કેન્દ્રથી આપણે એનું અંતર R લઈએ છીએ. હવે આપણે અહીંયા આ P બિંદુએ મારે એનું કેલ્ક્યુલેશન કરવું છે. એટલે આપણે જાણીએ છીએ, તો પહેલાં તો આપણે જોઈએ તો પૃથ્વીના કેન્દ્રથી R અંતરે, R લેસ ધેન શું છે RE, બિંદુ P છે. આપણે R ત્રિજ્યાનો ગોળો ધારી લઈએ. અહીં પૃથ્વીનું દળ ME અને ત્રિજ્યા RE છે. પૃથ્વીમાં દળ
સમાન રીતે વિતરણ પામેલું છે. ચલો, તો પૃથ્વી પર જો સમાન વિતરણ હોય તો એકમ કદ દીઠ દળ બરાબર ઘનતા બરાબર રો બરાબર, તો હવે આપણને ખબર છે સર ઘનતા શોધવી હોય તો આપણી પાસે સૂત્ર શું? ME અપોન 4/3 પાઈ RE ઘન. ચલો ક્લિયર? તો આ થઈ ગઈ એની ઘનતા. આથી R ત્રિજ્યાના ગોળાનું દળ આપણે શોધવું છે. જે નાનો ગોળો આપણે ધારી લીધો તેનું. M બરાબર રો ઇન્ટુ 4/3 પાઈ R ઘન. ચલો ક્લિયર? હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આપણે જો લખીએ તો ME, ચલો આપણી પાસે આ M આવી ગયો. હવે આથી ગુરુત્વ પ્રવેગ G બરાબર GM અપોન R². આપણું જે સૂત્ર હતું એ જ પ્રમાણે આપણે અહીંયા એમની જગ્યાએ એનું દળ આવશે, એટલે આપણે જે દળ એમ ધારી લીધું તો આપણે એમ આવશે. તો G રો ઇન્ટુ 4/3 પાઈ R ઘન અપોન R². એટલે આપણને વેલ્યુ મળશે 4/3 પાઈ રો G R. R² કેન્સલ થઈ જશે. તો R ઊંડાઈએ જીનું મૂલ્ય આવી ગયું. આથી R બરાબર RE અંતરે. તો હવે આપણને ખબર સર એને આપણે લખવું હોય તો GRE લખાય, અને GRE એ કંઈ જ નથી, GE છે બરાબર. એટલે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો એને આપણે લખવું હોય તો 4/3 પાઈ રો GRE, અને માટે GR અપોન GE બંનેનો ગુણોત્તર લઈએ તો ફક્ત આપણને શું મળે? R અપોન RE, અને માટે GR બરાબર R અપોન RE ઇન્ટુ GE. હવે તમે ચલો એક તો ફોર્મ્યુલા તમે આ યુઝ કરશો એમાં, અને તમે આકૃતિ ઉપરથી અહીં જોઈ શકો છો કે સર મારે આરની જગ્યાએ જો વેલ્યુ મૂકવી હોય તો એઝ પર ડાયાગ્રામ R બરાબર RE માઇનસ ડી લખી શકાય. તો અહીંયા હવે આપણે માટે GD શોધવું હોય તો આરની જગ્યાએ આપણે RE માઇનસ ડી લઈએ અપોન RE ઇન્ટુ GE, એટલે આપણને મળશે 1 માઇનસ ડી અપોન RE ઇન્ટુ GE. ચલો આપણી પાસે આ ડીના સ્વરૂપમાં ફોર્મ થઈ ગયું. ડી એટલે ઊંડાઈ. ઊંડાઈના સ્વરૂપમાં જો આપણે લેવું હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. ચલો ક્લિયર? તો અહીંયા પૃથ્વીથી ડી ઊંડાઈએ જો આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે આ ફોર્મનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તમે અહીંયા જીઈનું મૂલ્ય મૂકીને પણ સિમ્પ્લિફિકેશન આપી શકો છો. એટલે આપણે થિયરી મેં જે અહીંયા રિપ્રેઝેન્ટ કરી આ રીતે જ આપણે એને રિપ્રેઝેન્ટ કરવાની છે. ચલો ક્લિયર? તો કેલ્ક્યુલેશન આ પ્રમાણે જ આપણે કરવાનું. બરાબર? અંદર મેથડ એ જ છે પણ થોડુંક અલગ રિપ્રેઝેન્ટેશન છે, એટલે એ રીતે નહીં જવાનું, આપણે આ રીતે જવાનું છે. ચલો ક્લિયર? અને આના પરથી એક પોઈન્ટ ક્લિયર સમજાય છે કે સર પૃથ્વીથી અંદર તરફ G પ્રોપોર્શનલ ટુ R છે. મતલબ કે અંતરની સાપેક્ષે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય છે, અને એટલે એક સુરેખા મળે.
એટલે અંદર જો ગ્રાફ અંતર વર્સિસ જીનો ગ્રાફ દોરીએ શું રેખા મળે? કેન્દ્ર પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 0 મળે. ચલો તો આ ઊંડાઈએ આપણી પાસે વેલ્યુ આવી, બરાબર. અહીંયા એ લોકોએ અહીંયા એ સૂત્ર મેળવેલું છે પાછળ, તો એ પાછળના ભાગમાં આપણને એ ફોર્મ્યુલેશન અહીંયા આપેલું છે. ચલો ક્લિયર. તો એક આ થિયરી તમારે યાદ રાખવાની છે. અહીં જે મેં લખી એ જ પ્રમાણે લખવાની છે. હવે બીજી જે થિયરી છે ઊંચાઈએ, ચલો પૃથ્વીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. હવે ઊંચાઈ સાથેનો ફેરફાર જોઈએ. પેલો ઊંડાઈ સાથેનો ફેરફાર હતો. ડાયાગ્રામ અહીંયા આપણે જોઈએ તો આ ડાયાગ્રામ પ્રમાણે આપણે જવાનું છે. એમાં તો પહેલાં જ આપણે લઈએ કે ભાઈ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, તો આપણે જાણીએ છીએ કે ગુરુત્વ પ્રવેગ GE બરાબર GME અપોન RE સ્ક્વેર, જ્યાં ME પૃથ્વીનું દળ છે અને RE પૃથ્વીની ત્રિજ્યા છે. હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. તો આમ નોર્મલી આપણે સૂત્ર જો લઈએ તો GH બરાબર GME. હવે અંતર તો આપણે કેન્દ્રથી લેવાનું, તો કેન્દ્રથી આપણને ખબર સર કેન્દ્રથી અહીં સુધીનું જે અંતર છે, અહીં સુધીનું અંતર તો RE છે અને પ્લસ ઉપરનું વધારાનું કેટલું છે? h. એટલે મારે અહીં લેવું હોય તો સૂત્ર શું બને? RE પ્લસ h હોલ સ્ક્વેર. આ સમીકરણ નંબર 1 કહીએ અને આ સમીકરણ નંબર 2 માટે GH અપોન GE બરાબર, તો આપણને ખબર છે કે GH અપોન GE કરશું તો આપણને આવું મળશે RE સ્ક્વેર અપોન RE પ્લસ h હોલ સ્ક્વેર. ચલો ક્લિયર. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? ઉપર તો RE સ્ક્વેર એમને રહેવા દઈએ છીએ, નીચે RE કોમન કાઢીએ છીએ. RE કોમન કાઢીએ એટલે નીચે RE સ્ક્વેર બહાર આવશે. અહીંયા શું મળશે? 1 પ્લસ h અપોન RE હોલ સ્ક્વેર. ચલો ક્લિયર. આ રીતે આપણને મળશે. તો RE સ્ક્વેર કેન્સલ, માટે GH અપોન GE હવે આપણને ખબર છે કે આને મારે લખવું હોય તો આ રીતે પણ લખાય, 1 પ્લસ h અપોન RE ની -2 ઘાત, માટે GH અપોન GE. જો અહીંયા h કન્ડિશન યાદ રાખજો, જો h લેસ ધેન RE હોય તો અહીંયા આપણે 1 પ્લસ h અપોન RE રેઝ ટુ n નિયર ઇક્વલ ટુ 1 પ્લસ NH અપોન RE લખી શકાય. તો અહીંયા આપણે એનો યુઝ કરીએ તો 1 માઇનસ 2h અપોન RE આવું લખી શકાય. અને માટે GH બરાબર GE 1 માઇનસ 2h અપોન RE આવું મળશે. તો આ થઈ ગયો ફોર્મ્યુલા ઊંચાઈ સાથેનો ફેરફાર. મતલબ કે ઊંચાઈ સાથેનો જો ફેરફારમાં જેમ જેમ ઉપર જઈએ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર. તો આ ફોર્મ્યુલાથી એ વેલ્યુ ઘટશે. તો અહીંયા તમે જોઈ શકશો કે એ ફોર્મ્યુલેશન આપણને અહીંયા આપેલું છે, બરાબર. G1 માઇનસ 2h અપોન RE. તો હા, નાની ઊંચાઈ માટે નોર્મલી આપણે આ સૂત્રનો યુઝ કરશું, અને જો ઊંચાઈ બહુ વધારે છે તો જનરલ આ જે સૂત્ર આપણી પાસે અહીંયા આવ્યું આ સૂત્રનો યુઝ કરીને જ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. ચલો ક્લિયર. તો ગણતરીની અંદર બંને સૂત્રોનો ઉપયોગ થાય છે.
તો આપણી પાસે કુલ બે અહીંયા થિયરી છે કે ઊંચાઈ સાથેનો ફેરફાર અને ઊંડાઈ સાથેનો ફેરફાર. તો દરેકે બંને થિયરી જે પ્રમાણે મેં રિપ્રેઝેન્ટ કરી છે એ જ પ્રમાણે કરવાની. હા, અંદર ક્યાંક શાબ્દિક જો માહિતી અંદર એડ કરવા જેવી લાગતી હોય તો ત્યાં નાના નાના મુદ્દા તમારે અંદર એડ કરી દેવાના. બાકી મોટાભાગના મુદ્દાનું મેં વર્ણન કરેલું છે તો આપણે એ જ પ્રમાણે એમાં જવાનું છે. ચલો ક્લિયર. તો આ રીતે બંને થિયરીને રિપ્રેઝેન્ટ કરી દેવાની. થેન્ક યુ.